માતાજી, જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું બ્રિજેશ સાહેબ બ્લોગમાં. આપણે અત્યારે જો ગાડી લઈને જવાનું વાડીએ, અને અહીંયા પતરા પડ્યા હતા તે ઉપાડીને અને હવે જાય ગાડી હું લાવીશ. પપ્પા હે ને એ વાડીએ હે. હાલો હવે કાંચ ખોલી નાખી કેમ કે પછી વણ હટાવ્યો એટલે તો ગાડી લઈને આપણે નીકળી ગયા વાડીએ. જવાનું હતું એટલે ગાડી મૂકવા. પપ્પા હોલ કરતા હતા, આ એકમાં હોલ થઈ ગયો. હવે પપ્પા બીજામાં હોલ કરે. ચબલે કેટલે એમ કરવા? આ એક પેકેટમાં કર લઈ તો વરી આજ હા જોદી પપ્પા હોલ કરે કે હોલ કરી લઈ. આજ બે પેકેટ ના તો આજ હા જોદી જોવું ન પડે ને કે બસ આજ બેક ફેરા ના અંજાર તો જાશું અમે. એક ફેરા એક ફેરા અંજાર જાશું આજ ફગવા. આજ આપણે ગાડી જ આપણે આજે લઈ જવાની અંજાર. હા હા એની આવશે. તમે લઈ ગયા હે નહીં કેનું તમે લઈ ગયા ના સુમિતિ હશે તો આવશે, નહીં હોય તો હજી ફુલાવર ઉતારવાની આપે ને. આજ કાલના વિડીયો થોડું હલાવી દો. આજે આજ વધી થોડું હલાવી દેશું ઉતારીને. હમણાં બ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ હરખો નથી જડતો, નથી વેત જડતો હરખો. છોરા હલાય જાય નિશાળ બે ત્રણ કામ આવી જાય ને ઈ નથી ઉતારતી ને, ચાલતી નથી. જોને ફોન કામ નહીં, વિડિયા ની વાત કરી. કામ નહીં, કામ તો કઈ કરે. આપણે અત્યારે માર્કલ કરવાના. પપ્પા હવે હોલ કરી લે. થઈ ગયું હા હોલ હવે એક લાઈન નું કરી લઉં. તું આમાં દીકરો માર્ક કરી નાખ તો વાંધો ના આવે. પછી આપણે ફુલાવર કાપવા આલવાની હે. હેલો તો હું માર્ક કરી લઉં. હું લખી લઉં. પેલા 16 કિલો ને હે બાપા? 16 કિલો ને 16 કિલો. હવે કેવું ને હવે જાય પાછળ. હો ભાઈ આ બીજું પેકેટ લઈ લે. બીજા પેકેટમાં થઈ ગયા? હા બીજામાં થઈ ગયા. હાલો વિદુભાઈ માર્ક કરે છે. પોતાનો માર્કો લગાવે બિયારનો 16 કિલોનો ફિક્સ. એ માર્કા થોડાક ઊંચા કરાય. જો વચ્ચે કરાય. હા થોડાક વચ્ચે કર સમજો. હાલો ભાઈ હાલો આપણે હવે ફુલાવર કાપવા જવાની હે. વિદુભાઈ માર્કા કરી લેશે તો વળી હાલો ફુલાવર કાપવા જાય. એમાં થોડીક તાતા ડુંગળી સાફ કરાવી થોડીક વાર. હા તો મિત્રો આપણે અત્યારે ફુલાવરનું મુહૂર્ત કરવાનું હે. કાલે ભલે મુહૂર્ત તો કરી રાખ્યું તો અમે. જો કાપે અહીંયા આવા જો આવા ગોટા થઈ ગયા હે. મસ્ત ગોટા તો છે. ગોટા બરાબર. કાલે 3 બોક્સ હલાયા હતા આપણે. આજે 2-3 અંજાર હલાવતો. કાલે હાજના પૂજ હલાયા હતા. આજે જે થાય આવી થઈ ગઈ હવે એટલે હા લઈ લે ને. લઈ લે. આપણે હરખી વાટતે આવડતી નથી એટલે આપણે જોઈ પેલા શીખી લઈ. એમ ન લે આમ આપણે પાટીનું લઈ આખું પાટીનું લઈને તો આપણે બરાબર ઉચકો પડશે. પાટીનું થાય ને તનોરેનું આ ઓરસી કે પાટીમાં થાય. હા તો આમને આમ પાટીનું લઈ લઈને ઊભું બરાબર વાટો. આમ જ વાટો જો કપલેટ.
ઝઘડો ચાલુ ભાઈ કે ભાઈ હા એમ જ હજી થોડીક વાંધો નીચેથી કાઢશો તો આ લઈ લ્યો ને આ ગોટો જુઓ તો લેવાની હે લીધા જેવી છે ભલે ડન ભલે તો રેવા દે લો. થોડોક ડન કો એટલે આ પાટી હો તમે આલ્યો આ હોય લેવાનું ને હા ઈ જો વાઢે તો બરાબર હે બરાબર બેઠા ને હમ. થોડી કાટે નાડે અમુક ને ફુલાવાર ને જો હવે કાપી જ લઈને હવે એક બે દિનો બધી બે ત્રણ હજી દીમાં થોડીક નીચેથી વાઢીએ ના ના બરાબર એટલી તો બરાબર ટાટ એટલે ઓવી થઈ જાય હે ને વાંથી ગાંઠાના કાપવા પડે આપણે આ બરાબર હે આ કપલેટ હાલો હવે વાટી લે હાલો મમ્મી ને પપ્પા ફુલાવર કાપે. આરી આરી પૂરો થાય ને આરી એક ઈ વર્તે આવશે ભરતે આવશે. લઈ લો ને આપો દેતા પપ્પા હું ટ્રાય કરું. ટ્રાય કર્યો તો કર ભાઈ આપણે ના જ નથી ટ્રાય કાપો તો આવડશે ને કે આવડશે નહીં જો હાલો ભાઈ આપણે વિદિતભાઈ ટ્રાય કરે કાપવાની કાપવાની મોટો ગોટો આ લઈ લે આ લઈ લે આ લઈને કે આને આમાં ગુમડા ઉપડી આવશે એ લઈ લે જે હાથમાં ના લાગે દાંતેડું હો ગહ દાંતેડાને કે ગહવું પડે એમ ક્યાંથી કાપવાનું? જે મજા આવે એમાં તો મુહૂર્ત લઈ લે હવે એનું એમ ના કપા આમ કપાજો ચાલતા અરે ને આમ ચાલી એ આમ રખાજો વચ્ચે દાંતેડું આમ લે હું તો નીચેથી કાપતો હતો હજી. નીચેથી ના કપાય ને થળ ની બરાબર હોતેથી કપા તો આરી હજી. અરે ને આમ ચાલી એ ને આમ થોડીક આને આમ નીચીને નમાવો એટલે બટકી પડે ને લે દે ભાઈ હાલો હજી આપા ઓછી હશે કેમ કે આપા થોડી નબળી હતી ને આપા વાંયથી થોડું ખડ થયું ને ખડ શું ઘણું હતું ને હમણાં બધી હવે થાય આ લઈ લે હા મસ્ત લઈ લે લઈ લે. હા લઈ લે એ અડધા કિલાનો ગોટો હોય એક પણ ફાઇનલ વિધુભાઈ કાપવાની છે કેમ કાપે છે જોઈએ હવે હા એમ કપાસે ભાઈ હા કાપી લીધી ભાઈ ફાઇનલ કાપી લીધી દે દે હું ચાલતો દે ચાલો આરી આ લઈ લે આરી આરી ફુલાવર હવરી કાપ્યું નહીં ડુંગળી કરતા હતા ભાઈ આમ અડધી મહેનત એવો ડુંગળીમાં તો મરી જાય હેરાન થઈ જાય પહેલાં ઉખડવાની ત્યાં આખા દીમાં 25 બાજકા માન થાય 25-26 બાજકા થાય તે 5 જણા હેરાન થાય આખો દી ત્યાં એક જણું સમજી લો ને કે લગભગ 65-70 કિલા સાફ કરે એક જણું ડુંગળી અને ભાવનું કંઈ અત્યારે નક્કી નથી કંઈક 25 રૂપિયા કંઈક 30 રૂપિયા કંઈક 35 રૂપિયા 50 રૂપિયા હતા પહેલાં પણ 35-40 રૂપિયા હોય ને તો મસ્ત મજૂરી નીકળે ડુંગળીમાં બાકી નકર સાફ કર્યાવાળી મજૂરી ઘણી વધી જાય હા ધોરીએ નાખી દે ધોરીએ બે જ વધશે ભાઈ બે નું શું વટાઈ ગઈ કટિંગ કરવાનું ચાલુ હોય કટિંગ કરીને બોક્સ ભરી નાખી આપણે કોઈ દી કીધી નથી આ પહેલો વખત રોય બોલાવાનું તો કોઈને કટિંગ કરતા આવડતી હોય તો કહ્યું કે કેમ થાય અમે આવડતી નથી ભાઈ પહેલા વહેલા કરી દે ઈ તો નહીં કાપો તો હાલશે કાપવું પડે ઓછું થઈ રહે ને ઘરાક ને બજારા ને ખોટી માર જાય ને ભાજી વેરી આવી છે ઘણું ભાજી આવીએ કામે જઈએ ને તો જો ઘરે નીકળી હશે ઢબલો તો ઘરે નીકળી હશે આ ડુંગળી આવી પાસે ના આને તૈયાર બનાવી છે બે ઠેકાણે હા એમ બરાબર પોતાને ખપે લઈ
હજી નીચેથી કાપી નાખી થોડોક દાંત ખોલ્યો ને વધારે હા ખેતો જાણ લઈએ પણ નહીં હા પોતાને ખપે તો લઈએ આવા ખપે એવા ખપે હા એવો ખપે જો આયો શીખવાડે આયો વાડીવાળાને બતાડે કે આ ફૂલ હવે હાલે કે ના હાલે આખી રોડી બનાવો કે નહીં કે આમ કેમ કાપી હેલો તો મિત્રો અત્યારે વાગી ગયા 3:30 અને ડુંગળી સાફ કરવાનું ચાલુ છે. આટલી બધી ડુંગળી સાફ થઈ ગઈ જો હવે તો આટલી જ રહીએ અને અહીંયા એક ઢગલી અને અત્યારે હું અને બાપા જાય અહીં રત્નાલ પ્રોજેક્ટનું સામાન લેવાનું હતું એટલે અને પપ્પા અહીંયા ઊભા જોવે જો સ્કૂટી ચાલુ થાય કે નથી થતી કેટલા કીધી નથી થઈ જશે તો બાપા ગયા ને હવે થઈ જશે. લીવર એમ નથી લીવર પપ્પા ને મમ્મી ને ક્રિયા અત્યારે ડુંગળી સાફ કરે. થોડોક ટોટો આવ્યો 3 કિલોનો એક બાટકામાં. કિલે હાલ કિલે હેલ ક્રિયા બેન થોડાક જ પાંદડા રાખી આવે. કેમ ક્રિયા થોડાક જ પાંદડા રાખી આવે. ગાય ખાઈ ગઈ. હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા 6 અને એ બધા બાચકા ભરાઈ ગયા અને બંધાઈ ગયા થઈ ગયા કમ્પ્લીટ. એક જ બાંધવાનો હજી હવે આ ખાલી એક જ છેલ્લો બાકી બધું થઈ ગયું. આજ ફુલાવર અગાડની હતી અત્યારે નથી. ગાડી 4-5 પેટી હતી મૂકી દીધી અંજાર. અત્યારે પછી એક માણા અમારું ઓછું થઈ ગયું એટલે પછી વાટી નહીં અત્યારે કાલ હવારના વાટ લેશું. હા એ અંજાર મૂકી દેશું. અત્યારે 15 બાચકા છે જો અત્યારે અડધા આપા પડ્યા હે ને બાકીના અહીંયા હે અને 15 મૂક્યા હતા અંજાર હવારમાં. હા. 15 મૂક્યા અત્યારે ભૂજ એટલે આજના 30 કીધા તો તાણીને દીદી ત્યાં બોય હવે અત્યારે ગાડી ટાપમાં હા તો એ બાદ હાઈ ક્લાસ કેવાય ને. હવે ગાડી આવે ખાલી ચડાવવાના રહે આપણે થોડું પાણી મૂકી દઈએ ક્યાં ડુંગળીમાં કાં પછી એડેમાં એક દોરીઓ પાઈ આવું ડુંગળીનો લેવું માં આવે હવે આવે છે માણા આજ નહોતું ઓબરા ખાતું હવે માથું દુખે. હા નીંદર આવે હે ભાઈ. ના માથું ચડી ગયું માં નીંદર આવે કે માથું દુખે. ગાડી આવી ગઈ ને પપ્પા ને સુમિત કાકો ચડાવે બાજકા એ જરાક આવે ને એવું ભરો તો આવાજ ઊંચું થાય જરાક બાકી પડે 12 બાકી હે તો આવું ચાલો હું એ પપ્પાની ગાવ દેતો પપ્પાની ગાવ દઈ દઉં. હવે અત્યારે બાજકા ભરવાનું ચાલુ હોય ગાડીમાં. માલ ઘણો ભરેલો ને માથે ઊભું પડે. હા બોક્સ બધા ભરેલા ફુલાવરના. હા ઉપાડ જે હો વિધુ હમણાં ઉપાડશે. ઓહો ઉપડ્યો વિધુ ઉપડ્યો પહોંચી જશે. હા જાવ દે ગયો જોડો ઓછો રાજે હું કે નહીં લાગી ગયા તા તૂટી પડે. આ જો આને કામ કરવાનો આજ ઉત્સાહ આવ્યો હે. આ તો ભાઈ દોરી નથી ખૂટતી પપ્પા ગુચ્યા તા કરો તો દોરી તો ગુચ્યા જ ને તો આ એમ ખણો ને અને દોરી ખૂટી જાય. આવે તો થાય ને ઊંચું. હા આ તો મમ્મી થી આવે આના ના આવે તમારા ના આવે ભાઈ. બસ એક જ ને થાકી રે મમ્મી. એ વિધા લાઈન તો જાવ મેડમ નીકળી નથી ગઈ ને જા જોતો જા કપા જે. હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા હે સાંજના 8 સાંજના તો નહીં પણ રાતના 8
અને અત્યારે બધા ઘરે આવી ગયા વાડીએથી. આજ બધાને મોડું થઈ ગયું આવવામાં, કેમકે પછી ડુંગળી ભરીને પછી ગાડી આવી એના વાહે જ પપ્પાએ પાણી ખોલ્યું હતું, એટલે એ હમણાં આવ્યા. હજી ત્યાં નાહીને બધા તૈયાર થઈને બેઠા હતા. અને જો અત્યારે સાહિલભાઈ આવ્યા અહીંયા તૈયાર થઈ નાસ્તો કરવા. નાસ્તો કરે. પપ્પા બેઠા હે. આપણે નાઈને હમણાં ફરવા રહ્યા, આપણે થોડોક નાસ્તો કરી લીધો, કેમ કે ગાડી ભરીને પછી હલ્યા ગયા પાણી વાળવા. પાછી એના પાછળ તમે પાછી ડુંગળી ઉખેડી, તમે ઘરે આવ્યા એટલે વાર લાગી. આવ્યો નાઈને હમણાં તૈયાર થયો, અહીં હતો વાડી. જર્સી પહેરી ફોન પહેરી ગયા વાડી, એટલે ઘરે કાંઈ મૂકો જેડ્યો નહીં. પછી અમારે એમાં અંધારાની પછી મજા નહોતી હતી, ડુંગળીના પાટિયા ટૂંકા એટલે થઈને પહોંચી જાય. પછી થાકી રહી એટલે બધા બ્લોગિંગ કરવાની આરા થઈ જાય. હાલો તો હવે વિડીયો કરી રાખી એન્ડિંગ. વિડીયો થઈ જશે ઘણો લાંબો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.